ભાજપના સિનિયર નેતાનું દર્દ છલકાયું। ઉમેદવાર બદલવાથી લઈને ચૂંટણી પ્રચાર અંગે મીડિયા સમક્ષ પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયાએ વાત મૂકી। વડોદરા ભાજપમાં સંગઠન અને સિનિયર આગેવાનો વચ્ચેનું શીત યુદ્ધ સામે આવ્યું છે। આ અંગે સિનિયર આગેવાન અને પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાએ અવાજ ઉઠાવ્યો છે અને સીધો સંગઠનની કાર્યશૈલી સામે પ્રહાર કર્યો છે। સાથે જ તેમણે રંજનબેન ભટ્ટને ટિકિટ આપ્યા બાદ પરત લેવા અને હાલના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના ચૂંટણી પ્રચારને લઈને વિવિધ મુદ્દે તેમનો પક્ષ લોકો સમક્ષ મૂક્યો છે। પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયાએ મીડિયાને જણાવે છે કે ટિકિટ વહેંચણીને લઈને જે વિવાદ થયા બાદ તેમને બદલી દેવામાં આવ્યા, જે માટે સાંસદ રંજનબેન ભટ્ટને વિચારવાની તક આપવી જોઈએ। તાત્કાલિક જે એક્શન લેવામાં આવ્યા તે બરાબર નથી। બધા સાથે મળીને વડોદરાનું સારું કરી શકે તેમ છે। કોઈ વિવાદની ભૂમિકા સર્જાય તે સંગઠન માટે થઈને સારી વાત ન કહેવાય। બેનર પોલિટિક્સ પાર્ટીના અહિતમાં છે। પાર્ટીને વ્યક્તિગત માન્યતાઓ અને દબાણથી પાર્ટીને બાનમાં લેવાની આ કોશિશ છે, તે ચલાવી લેવાય નહીં। તેને લઈને મોવડી મંડળ પગલાં લેશે તેવી મને શ્રદ્ધા છે। આ અંગે મારી રજૂઆત છે। તેમણે મીડિયા સમક્ષ કહ્યું કે પાર્ટીની બીજી યાદીમાં રંજનબેન ભટ્ટનું નામ આવ્યું। તેમના સત્કાર સમારંભ થયા, કાર્યકર્તાઓએ સ્વીકાર કર્યો, મળ્યા અને આતિશબાજી થઈ। ભાજપનું વાતાવરણ ખુશનુમા હતું। પસંદગી પછી તેમને હટાવવામાં આવ્યા। કાર્યકર્તાઓ માટે તે દુઃખદ ઘડી હતી। પાર્ટીમાં આજના સમયની બેનર પોલિટિક્સ ક્યારેય જોઈ નથી। પાર્ટીમાં અમને કામ કરવામાં મજા આવતી હતી। બેનર પોલિટિક્સની વૃત્તિની નિંદા કરું છું। કોઈ પણ સિનિયર નેતા આજે નારાજ નથી। આજે બસ આ જવાબ છે। રંજનબેનને ઉમેદવારી આપી, ઠેર ઠેર વિજય વિશ્વાસ સંમેલન થયા, ભવ્ય સ્વાગત કરાયું અને અચાનક બદલવામાં આવ્યા। હા, એનાથી કાર્યકર્તાઓને ડિસ્ટર્બ થયા કે ભાઈ આમને આ તો ભવ્ય સ્વાગત થયા, પછી એવું તો શું બન્યું કે તમે એમને રસ્તી છો, એને કાઢી મૂકો છો, એ વસ્તુ બરાબર નથી એવું એમને લાગ્યું હતું। રંજનબેન ભટ્ટની ઉમેદવારી બાદ ભરત શાહ સંયોજક પદેથી રાજીનામું આપ્યું, એમને નારાજગી દર્શાવી। અરે ભરત શાહને સંયોજક બનાવ્યા, પણ એની સાથે જે તંત્ર કામ કરવું જોઈએ એની ગોઠવણ જ ના થઈ હોય તો ભરત શાહ એકલો શું કરવાનું હતું? સંગઠન કેમ સાથ નથી હાલતું આ બાબતે? જ્યારે પાર્ટી નિયુક્ત કરતી હોય ત્યારે સંગઠને સાથ આપવો જોઈએ। આ તમારો બહુ ગંભીર પ્રશ્ન છે। સંગઠન એમને સિરિયસ લેવું જોઈએ, એ સિરિયસનેસ નથી એટલું હું ચોક્કસ કહીશ। પાર્ટીએ નોંધ લીધી આ બાબતની? એ તો પાર્ટી જાણે, અમે તો લોકલ માણસ છીએ। ખાસ કરીને યુવાનોની રેલી થઈ, હમણાં બાઇક રેલીઓ થઈ, એમાં પણ સિનિયર નેતાઓ નહીં, ધારાસભ્યો નહીં, કોઈ પણ નહીં। એવું નથી યાર। જો હું 3 દિવસ પહેલાં સયાજીગંજની ઉમેદવારની ફેરીમાં હાજર થયો, કેમ કે મને ધારાસભ્ય કેવું રોકડિયા અને અમારો મંત્રી મહામંત્રી એ બેની જવાબદારી હોય છે જાણ કરવાની। એમનો કાર્યક્રમ સારો થાય એ દેખાવા માટે એ પ્રયત્ન કરતા હોય, એટલે બંને મને કહ્યું હતું કે ફરજિયાત તમારે હાજર રહેવાનું છે। કોઈ ચોક્કસ યાર, અને હું ફેરીમાં ફર્યો છું, લોકોએ ઉમેદવારને વેલકમ કર્યો છે। અને હું તો એટલે સુધી કહું છું કે લોકો સોસાયટીમાં પહેલાં આવું નથી થતું, હું પોતે ફરતો હતો ને, પણ સોસાયટીમાંથી બહાર આવીને એનું સ્વાગત કર્યું। અને એનો નારો શું હતો? નરેન્દ્રભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારા સાથે। એટલે અમારા ઉમેદવારમાં નરેન્દ્રભાઈના દર્શન કર્યા આ લોકોએ, અમે આના પર ચાલીએ છીએ ભાઈ।